વિષય છે મારા પ્રિય સરદાર. કહેવાય ને કે શીશ નમું સરદાર, કે શીશ નમું સરદાર, પર દડી દડી લાગો પાય, અરે આઝાદી આપતો ગયો એ જ કણબીનો કુમાર, એ જ કણબીનો કુમાર. કહેવાય છે કે ઈસવીસન 1975 ની ઘટના છે કે એક સમયે 1975 નડિયાદ જિલ્લાના કહેવાય ને એક ધર્મપાણી માતા એવા લાડભાઈના ઘરે અને કહેવાય ખેડૂત પુત્રના ઘરે એક ઝવેરભાઈ પટેલના ઘરે એક વીર વલ્લભનો જન્મ થાય છે. વીર વલ્લભ કહેવાય ને નાનપણથી જ હોશિયાર, કહેવાય કે બધી જ્યાં જ્યાં છટાઓની જરૂર પડે, જ્યાં જ્યાં શામ દામ દંડ બધી જ વસ્તુના હોશિયાર હતા. સરદાર પટેલ કહેવાય કે નાનપણથી જ કહેવાય હોશિયાર ને કામ કરવામાં હંમેશા માટે તત્પર રહેતા. એક સમયે કહેવાય ને ધીમે ધીમે સાહેબ સરદાર પટેલ પોતે બાળપણમાં કહેવાય ને અભ્યાસના પગલા માંડે છે. અભ્યાસના પગલા માંડીને ધીમે મોટા થાય અને અભ્યાસમાં ધોરણ 8માં પોતે અભ્યાસ કરતા હોય છે. ખરેખર સમય એ ઘટનાની વાત છે કે જે દિવસે સરદાર પટેલ સાહેબને ભણવાનું હતું, ભણવાના દિવસની વાત છે કે એ દિવસે ક્લાસમાં કહેવાય છે કે સ્ટાર્ટિંગમાં મંગલ મંદિર ખોલો એવા કહેવાય ને પ્રાર્થનાનો અવાજ આવતો હોય છે. ત્યારે પ્રાર્થના ધીમે પૂરી થાય છે અને પ્રાર્થના પૂરી થતા જ ક્લાસ શરૂ થાય છે. પરંતુ ક્લાસમાં કહેવાય ને કોઈ વિદ્યાર્થી બધા એકબીજાની મસ્તીમાં હતા. એનું કારણ હતું કે શાળામાં શિક્ષક હાજર નહોતા. એટલે શાળામાં કોઈ શિક્ષક હાજર ન હોય એટલે વિદ્યાર્થીઓનો આપણો બધાનો સ્વભાવ છે કલબલ કરવાનો. એટલે વિદ્યાર્થીઓ કહેવાય ને કલબલ કરતા હતા. એમાંથી માર જેવો કોઈ કહેવાય ને સંગીત પ્રેમી આવી ગયો હોય છે એટલે ખૂબ સુંદર મજાનું એને ગીત ગાયું હતું. એટલે માહિતી બધા જ વિદ્યાર્થીઓ ઝીલવા માંડ્યા. આનો અવાજ ડાયરેક્ટ છે ને શાળાના ખંડમાંથી ડાયરેક્ટ શિક્ષકના ખંડમાં અવાજ જાય છે. એ અવાજ જાતા જ કહેવાય ને શિક્ષકને એમ થવા માંડે છે કે આ વિદ્યાર્થી મારા ક્લાસનો અવાજ છે, આ મારા ક્લાસનો અવાજ કેમ એટલો બધો આવે છે અને કેમ એટલું બધું થાય છે. એટલે કહેવાય ને તરત જ દોડતા શિક્ષક ડાયરેક્ટ એના ક્લાસમાં આવે છે. ક્લાસમાં આવીને કહેવાય છે કે બધાને સમજાવે છે કે વિદ્યાર્થીઓ તમે કેમ વાતો કરો છો, તમારે ભણવાનું છે, ભણવાનો સમય છે તો વાતો શું કામ કરો છો. એટલે કહેવાય છે કે વિદ્યાર્થીઓ બધા વાતો કરતા હતા છતાં બી શાંત નહોતા પડતા. એટલે કહેવાય ને કે મેઇન વિદ્યાર્થી જે સંગીતકાર હતો ને એને કહેવાય છે કે ચાલુ ક્લાસમાં છડાક દેખાનો ઊભો કરે છે એ વ્યક્તિને અને એ વ્યક્તિ ઊભો થાય છે અને કહે છે કે તું આ બધા લોકોને આવું શું કામ શીખવે છે, આવા બધા અવાજ કરાવમાં, તું નીચે બેસી જા, તારે કાંઈ ભણવું નથી. પરંતુ આ વ્યક્તિને છે ને આ વાત એક સાઈડમાં બેઠેલા વિદ્યાર્થીને નથી ગમતી અને વિદ્યાર્થી કહેવાય છટાક દેખાનો ઊભો થાય છે અને કહે છે સાહેબ તમે જે આ વસ્તુ તમે કહો છો ને એ ખરેખર ખોટી છે. કારણ કે આમાં વાત તમારો છે, શિક્ષકનો છે, અમારો નથી. કારણ કે વિદ્યાર્થીઓ અમે તો વિદ્યાર્થીઓ છીએ સાહેબ, શાળામાં શિક્ષક ન હોય તો અમે શું કરીએ, વાતો ન કરીએ તો આપણી સામે રડીએ. એટલે આ વસ્તુમાં કહેવાય ને કે શિક્ષકનો ઈગો હર્ટ થઈ જાય છે. એટલે ડાયરેક્ટ શિક્ષક એમ કહેવાય કે શાળામાંથી કહી દે છે ગેટ આઉટ ઓફ માય ક્લાસ. પરંતુ સરદાર પટેલ પણ એવા જ વ્યક્તિ ગણે, ડાયરેક્ટ એમ વિદ્યાર્થી સામે એક મસ્ત નજર કરે છે. એટલે સાહેબ સરદાર પટેલ કહેવાય ને પાટી દફતર પેક કરીને પોતે નીકળી જાય છે. એટલે નીકળી જાય છે પરંતુ વિદ્યાર્થીઓનો તો નેતા હતા, ખાલી સાહેબની નજર ફરે ને એટલે વાહે વિદ્યાર્થીઓ એક પછી એક વિદ્યાર્થી શાળાની બહાર નીકળી જાય છે અને શાળાની બહાર નીકળીને કહેવાય ને કે સામેના વૃક્ષ પાસે બેસે છે. સેમ ટુ સેમ બીજો દિવસનો સમય શરૂ થાય છે અને વિદ્યાર્થીઓ કહેવાય ને કે શાળામાં બેસતા નથી અને પોતે વડલા પાસે બેસે છે. શિક્ષકને અંદર જવાનો સમય થાય છે પરંતુ કોઈ વિદ્યાર્થી નથી. એટલે શિક્ષકે ઝાડવા પાસે જાય છે અને કહે છે કે સરદાર તારા સિવાય જે કઈ વિદ્યાર્થીઓ બેઠા છે એને બધાને ક્લાસમાં મોકલો અને ભણાવવાનું શરૂ કરો. પરંતુ વિદ્યાર્થીઓમાં દોસ્તી પણ એવી હોય, મંડળી હોય ને મંડળી એની દોસ્તારી પણ એવી હોય કે મારો દોસ્તાર જો ન જાય તો હું કેમ જાઉં. એટલે કે વિદ્યાર્થીઓમાંથી એક બીજા વિદ્યાર્થી કીધું સાહેબ જો સરદાર નહીં જાય તો આમાંથી એક પણ વિદ્યાર્થી કહેવાય ને કે નહીં જાય ક્લાસમાં. એટલે વિદ્યાર્થીઓ એટલે જાતા નથી ક્લાસમાં અને ધીમે આ વાતની જાણ શાળાના હેડમાસ્ટર એટલે કે હાલના પ્રિન્સિપલને પડે છે. પ્રિન્સિપલ કહેવાય ને કે સરદાર પટેલને મળે છે કે ભાઈ તું આ શું માંડ્યું છે, તે શું કામ હડતાલ કરી છે. એટલે હડતાલમાં કહેવાય ને કે બધા લોકોને એમ થયું કે ભાઈ હડતાલ કરે છે આવું બધું ન કરવું જોઈએ. એટલે શિક્ષકે પહેલા તો છે ને
સરદાર પટેલને અંદર બોલાવ્યા અને કીધું કે તમારે આ બધી વસ્તુ કરવાની જરૂર નથી, તમારે આવું લડવું ન જોઈએ. ત્યારે સરદાર પટેલ પોતે કહેવાય ને પોતાની હકીકત પબ્લિકને કહેવાય ને કે એમની સામે મૂકે છે કે સાહેબ ખરેખર વાંક તો અમારો નથી, સામેવાળા જે શિક્ષક છે એનો વાંક છે, તો અમને સજા શું કામ? અને આખી ઘટનાનું વર્ણન કરે છે. એટલે શિક્ષકને પણ એમ થાય છે કે ખરેખર આ કહેવાય ને કે શિક્ષકની ભૂલ છે. એટલે ધીમે ધીમે કહેવાય ને બાળપણમાંથી જ એ માણસ પાસે વિદ્યાર્થી નેતાનો ગુણ હતો અને નેતા ધીમે 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 મોટો થઈને વકીલાત કરે છે. વિદેશમાં જઈને વકીલાત પૂરી કરી અને ભારતમાં ગાંધીજી સાથે લડતમાં અને સત્યાગ્રહમાં જોડાય છે. અને તમને ખબર છે બારડોલીનો સત્યાગ્રહ, ખેડાનો સત્યાગ્રહ પૂરો કરે છે. અને ધીમે 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 જ્યારે આપણા અખંડ રાષ્ટ્ર એટલે કે અખંડ ભારતનું નિર્માણ કરવાનું હતું ત્યારે એ વ્યક્તિ કહેવાય ને કે પહેલું પગલું માંડે છે. અને પહેલા પગલામાં ભારત દેશના તમામ કહેવાય ને કે ભારત દેશના તમામ રાજ્યના રજવાડાઓને ભેગા કરવામાં એ વ્યક્તિ સામ, દામ, દંડ, ભેદ આ તમામ વસ્તુનો ઉપયોગ કરીને અખંડ ભારતનું નિર્માણ કરે છે સાહેબ. અખંડ ભારતના એટલે કહેવાય ને રાષ્ટ્રીય એકતા તો છે જ એમની પાસે. એકતામાંથી ધીમે ધીમે આગળ વધીને એ કહેવાય કે એક સમયે એમને વડાપ્રધાન બનવાનો તક મળે છે. વડાપ્રધાન માટે પોતે કેપેબલ પણ છે અને પોતે લાયક પણ છે. પરંતુ જ્યારે સાહેબ ગાંધીજીને એમ કહે છે કે સાહેબ તમારે વડાપ્રધાન નથી બનવાનું, ત્યારે સરદાર પટેલ શાંતિથી કહી દે વાંધો નહીં મારે નથી બનવાનું. કારણ કે એ વ્યક્તિ પાસે એવો ગુણ હતો કે ભાઈ મારે કાર્ય કરવું હોય ને તો સત્તાની જરૂર નથી, મારે લોકોની જરૂર છે. અને ધીમે ધીમે આ જ વસ્તુમાં જ્યારે વડાપ્રધાન નથી બનતા અને એ બીજું સપનું સાહેબનું હંમેશાને માટે તત્પર રહેલું છે કે અખંડ મારે સોમનાથ દાદાનું મંદિર બનાવવું. અને દરિયા કિનારે જાય છે ને અંજલિ ભરીને એમ કહે છે કે મારા આ ભારત દેશનું કહેવાય ને ભાંગેલું મંદિર સોમનાથનું અખંડ બનાવીશ. અને એ 2 થી 3 વર્ષમાં સાહેબ સપનું પૂરું કરે છે. અને ધીમે 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 પોતાનો જીવન પસાર કરીને એક સમયે કહેવાય કે ભાઈ સરદાર પટેલ 1950માં મુંબઈમાં પોતે પોતાનો દેહ છોડે છે. સરદાર સાહેબનું હંમેશા સૂત્ર હતું અને હંમેશા આપણા તમામ વ્યક્તિઓને જીવનમાં યાદ રાખવાનું છે સાહેબ કે સાચું બોલવાની હિંમત રાખો, કાળજું તો સિંહ નો રાખો. સાચું બોલવાની હિંમત રાખો, કાળજુનું સિંહ નો રાખો. અને કહેવાય ને કે જ્યાં જરૂર પડે ને ત્યારે ઘરની વાત ઘરમાં રાખો અને અન્યાયની સામે સતત લડવત અવિરત રાખો. આ સાહેબના હંમેશાના માટે સૂત્ર રહેલા છે અને હંમેશાના માટે હું પણ મારા જીવનમાં ઉતારીશ એવું મારું સપનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.